સુરતના ગોઠણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટ સંપાદનનો ભારે વિરોધ. રૂટની આસપાસના ગામોના 200 થી વધારે ખેડૂતોનો સંપાદનને લઈને વિરોધ. અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોની જમીનો સ્પેશિયલ રેલવે રૂટમાં જતી હોવાથી વિરોધ નોંધાવાયો. રૂટને વૈકલ્પિક જગ્યાએ ખસેડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. હજીરાના કાંઠા વિસ્તારના ગામડાઓ રેલવેને કારણે બે ભાગમાં વહેંચાઈ જવાનો મત છે. ખેડૂતોને રેલવે રૂટથી મોટા પાયે નુકસાનીનો આરોપ છે. ઓલપાડ પ્રાંત અધિકારીને વૈકલ્પિક જગ્યા બતાવવા છતાં કામગીરી ન કરાયાનો આરોપ લગાવાયો છે. રેલવે લાઇનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરશે. વૈકલ્પિક જગ્યાએ રેલવેની લાઇન નાખવા ખેડૂતોએ માંગ કરી છે. હજીરા અને ગોથાણ વચ્ચે નવી રેલવે લાઇનને લઈને 200 થી વધુ ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જૂની સંપાદિત થયેલી જમીનો પડી છે એ જમીનનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ હાલ નવો સર્વે ચાલી રહ્યો છે એટલે એના વિરોધ માટે અહીંયા કલેક્ટર કચેરીએ ખેડૂતો પહોંચ્યા છે. ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાત કરીએ. આ વિરોધ શા માટે છે? જી સાહેબ, અમારે છેલ્લા 8-9 મહિનાથી અમે સરકારને સતત અમે જણાવી રહ્યા છે કે હજીરા ગોઠા જે રેલવે લાઇન જઈ રહી છે અમારા હજીરા વિસ્તારમાં, અમે સરકારના વિકાસનો વિરોધ નથી કરી રહ્યા સાહેબ. અમારો વિરોધ એટલો છે કે અમારી જમીન જે દરિયા કિનારે બાજુમાં આવેલી છે, અમારી પ્રાઇવેટ માલિકીની જમીનની બાજુમાં જ સાહેબ હજારો હેક્ટર સરકારી ખાલ અને બિન ઉપજાઉ જમીન પડી રહેલી છે. તો સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે. અમે ઓલપાડ પ્રાંત સાહેબને સ્થળ પર જઈને બતાવ્યું છે કે સાહેબ અહીંયા બિન ઉપજાઉ છે, અહીંયા ખાલેન છે, તમે આમાંથી રેલવે લઈ જાઓ. પરંતુ અમે આજ દિન સુધી લગભગ 8-9 મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે, છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. એટલા માટે અમે સરકારને પાછા આવેદનપત્ર આપી અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને આગામી દિવસોમાં જો અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવશે તો અમે આજ કલેક્ટર કચેરીએ અમે ધરણા પર બેસવાના છીએ. ચોક્કસ અન્ય ખેડૂતો છે એમની સાથે વાત કરીશું. તમારો કઈ જગ્યાની જમીન છે, કેટલી જાય છે અને આ વિરોધ શા માટે? હું ભરતભાઈ મલગામાં, મારું ગામ મલગામાં છે. મારો 220 નંબરનો બ્લોક નંબર છે. એની 15 વીઘાનું આખી જગ્યા છે. એની અંદરથી 60 ગુંઠિયા જેટલી જગ્યા મારી પોતાની જઈ રહી છે અને એની ઉપર અમારો સંપૂર્ણ 30 સાતબારની અંદર 30 વ્યક્તિઓના નામ છે અને લગભગ 125 વ્યક્તિઓ એની પર જીવન નિર્ભર કરે છે અને એને બરાબર વચ્ચોવચ્ચથી આ જમીન જઈ રહી છે. તો એમાં અમારું આખું પરિવાર એમાં બરબાદ થવા જઈ રહ્યું છે. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને આ વિકાસમાં સહભાગી કંપનીઓને બનાવે તો અમને કોઈ તકલીફ નથી. મહિલાઓ પણ છે, એમની સાથે વાત. કેટલી જમીન, કયું ગામ તમારું? અમારું ડામકા. અમારી જમીન છે, અમને એટલો બધો અનુભવ નહીં. જમીન તો અમારી ઘણી છે. ચોક્કસ બીજા જે ખેડૂતો છે, બીજા ખેડૂતો એમની સાથે વાત કરીશું. આ સરકાર પાસે વૈકલ્પિક બીજી કોઈ જમીનો પડી છે કે તમારી જમીન જ જે છે? હજીરા ગોઠાણ રેલવે રૂટ જાય છે, જે વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર કરવામાં આવે છે તે લાઇન 7 ગામોને વિભાજિત કરશે. સરકાર પાસે હજારો હેક્ટર ખાર લેન્ડની જગ્યા ઉપલબ્ધ છે અને અમોએ રેલવે ઓથોરિટીઝને પણ સૂચવ્યું છે કે તમારી પાસે જ્યારે સરકારી વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ છે તો એનો સદુપયોગ કરો. તો ખાનગી ખેડૂતોની જમીનો તમે સંપાદિત ના કરો. અને અમોએ જીઓ કોઓર્ડિનેટ સાથે, જીઓ ટેગિંગ સાથે અમે સરકારને સૂચવ્યું છે કે તમે આ વિસ્તારમાંથી રેલવે લાઇન લઈ જાઓ, જે બાબતે તમને ખાનગી ખેડૂતોની વ્યક્તિગત માલિકીની જમીન સંપાદિત ના કરવી પડે. તેમ છતાં મનસ્વી રીતે રેલવે ઓથોરિટીઝ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે અને અન્ય કાયદાઓની બીક બતાવી રહી છે. એક બાજુ સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે અમે ડુમ્મસ સી ફેસ નો વિકાસ કરવા માંગીએ છીએ, તે પણ CRZ માં આવે છે. અને એક બાજુ એમ રેલવે ઓથોરિટીઝ કહે છે કે ખેડૂતોએ જે અમને રેલવે લાઇન સૂચવી છે તે પણ CRZ માં આવે છે. તો જ્યારે સુરત મહાનગરપાલિકાને પરવાનગી મળી શકતી હોય તો રેલવે ઓથોરિટીને કેમ નહીં? એટલે આ સંપૂર્ણપણે ખેડૂત ખાતેદારોને ગેરમાર્ગે દોરી અને તેમની જમીનો લઈ લેવાનો અને છીનવી લેવાનો અને તેમની રોજીરોટી પર સીધો અને આકરો પ્રહાર સરકાર દ્વારા અને રેલવે ઓથોરિટીઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. તમે કયા ગામથી આવો છો? કેટલી? ડામકા ગામ. અમારું આસવા ગામ છે. મારું નામ પંકજભાઈ કુંવરજીભાઈ પટેલ છે. મારે આ સાતબાની અંદરથી 58 ગુંઠા જેટલી જમીન આ રેલવે બ્રોડગેજ લાઇનમાં જાય છે
અને મારા વિસ્તારના લગભગ વાંસવા ગામના 18 ખેડૂત ખાતેદાર છે, જે લગભગ 200-250 માણસો એ ખેડૂત ખાતેદારની અંદર જે ભરણ પોષણ ખેતીનું કામ કરીને, પશુપાલનનું કામ કરીને, ખેતી કરીને ભરણ પોષણ કરીએ છીએ. અમારી મહામૂલી જમીન અને અમે મૂળભૂત પાયાની વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુ ઉત્પન્ન કરીએ છીએ, જે અમારી જતી રહી તો અમારું અસ્તિત્વ મટી શકે એમ છે. માટે ખાસ કરીને જે બીજા વિકલ્પોમાં સરકારી ખાલેન છે તેની અંદરથી જો રેલવે લાઇનને ચેન્જ કરવામાં આવે અને થોડે દૂરથી ફેરાવો કરીને જો નાખવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે એમ છે. માટે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે અમારી મહામૂલી જમીન ન લેતા બાજુના વિકલ્પવાળી જમીન લઈને એમનું કામ તમામ કરે તો ચાલે એમ છે. ખેડૂતો સરકારને બીજા વિકલ્પ સૂચવી રહ્યા છે. તેની સાથે સાથે ખેડૂતો જે કંઈ માંગ કરી રહ્યા છે તેમાં તેમની માંગ એટલી જ છે કે સરકાર પાસે હજારો હેક્ટર ખારલેન્ડની જમીન પડી છે, એમાંથી જો રેલવે લાઇન કાઢવામાં આવે તો ખેડૂતની કોઈ જમીન લેવાની જરૂર નહીં પડે, સરકારનું પણ કામ થશે અને ખેડૂતોની જમીન પણ બચી જશે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, BTV ન્યૂઝ, સુરત.